રામ રામ ડાયરા ને કેમ છે? આપનું સ્વાગત છે અમારા ફેસબુક પરિવારમાં. મિત્રો, આજે આપણી બોરવેલની મોટર ખોટકાણી છે તો રિપેરિંગ માટે આવ્યા છે કારીગર પાસે. તો આપણા કારીગર છે મુકેશભાઈ વિરોજા. તો પંપ ફેલ થઈ ગયો છે ને મોટરમાં બુશિંગ વયા ગયા છે. તો આ મોટર આપણે બનાવી અને લગભગ 20 વર્ષ જેવું થઈ ગયું છે. પહેલી વાર ખોલીએ છીએ. એ 10-2005માં બનાવી હતી મોટર. 7.5ની મોટર છે ને 6 લોટરનો પંપ છે. ત્યારે આપણે 12,500 બનાવી હતી એસેમ્બલ. તો આપણે મુકેશભાઈની હોસ્પિટલે લઈ આવ્યા છીએ મોટરને. હવે એ બધી હાલ પાખડા કરે નોખા. જોઈએ હવે કેટલા સ્પેર પાર્ટ કાઢે છે મુકેશભાઈ. મારે મુકેશભાઈ ઉંમરમાં નાના છે પણ કારીગર એક નંબર છે, એમાં કાંઈ ઘટે નહીં. 20 વર્ષનો અનુભવ છે, કારીગર બહુ સારા છે. એકવાર નજર પડી જાય એટલે એમાં કાંઈ ઘટે નહીં. નાની ઉંમરમાં કામ સારું છે. તો આપણી મોટરના સ્પેર પાર્ટ બધાય કરે છે નોખા. જોઈએ હવે. મોટરમાં કંઈ ફોલ્ટ નથી, બુશિંગ કરવાના છે. પંપ ફેલ થઈ ગયો છે તો પંપ નવો બનાવવાનો છે ને મોટરના બુશિંગ કરવાના છે. હવે આપણને મુકેશભાઈ કેટલા ખોજા ચડાવે બિલમાં જોઈએ. અત્યારે ભાઈ જો મોટરનું હૃદય કાઢે છે, એને ગરેડો કહેવાય અમારી ભાષામાં. કાઢ્યો બધું હાલ પાકડા કર્યા નોખા મુકેશભાઈએ. બોડી તો હજી એવી ને એવી છે, બોડીમાં કાંઈ વાંધો નથી. એટલે મોટરને પંપનો જે હાંધો કરીએ ને એના સ્ટડ છે. તો જોઈએ પૂરી પ્રોસેસ મુકેશભાઈ કેમ નોખું કરે હાલ પાકડે. મિત્રો, તમે મોટર આપતા જશો. મુકેશભાઈ ચેકિંગ કરે છે બુશિંગનું, હાઉસિંગ ચડાવીને. બુશિંગમાં થોડીક ચાલ થઈ ગઈ છે. હૃદય તો સારું છે પણ બુશિંગ થોડાક લીવર નબળું થઈ ગયું છે. લીવરની કંઈક સર્જરી કરીને પાછું હતું એમ કરી દે. મોટા ભાઈ બટુકભાઈ આવે છે લુગડા લાવવા. અમારા મુકેશભાઈએ કર્યા બધા હાલ પાકડા નોખા. થોડોક ગરેડો કાઢવામાં વાયર અમારે છોલાઈ ગયો. મોટા ભાઈ આવો બટુકભાઈ. બહુ કામ કર્યું તમે ભાઈ. અમે કાંઈ કામ નથી કર્યું આજ મોટા ભાઈ. તો હવે આપણે મોટરની બોડી શોર્ટ છે કે નહીં ચેકિંગ કરીએ. હવે મોટરમાં ભરવું પાણી. અમારા મુકેશભાઈ ભરી દે આખીને પછી મીટર તપાસશે કે બોડી શોર્ટ બતાવે કે નહીં. જરાક એમાં શું છે અમારે બટુકભાઈ, બોડીમાં જરાક ગરેડો કાઢવામાં વાયર છોલાઈ ગયો. હા, તો જરાક શોર્ટ બતાવે છે બોડી. ક્યાં ગરેડામાં પણ ક્યાંય સોલાણું નથી. મારે હા તારે અમે ગરેડા પર તાલીએ નોખો જ પકડો. ગરેડામાં ક્યાંય નથી આવ્યું. દિવાલમાં ક્યાંય ગાહણ હોય ભલે, એમાં કાંઈ નથી વાંધો. એ જરાક ટેપ વીતી દે એટલે રેડી થઈ જાય. એ તો કહું તો જરાક ટેબલ જ નથી આવ્યું. એ અંદર છોલાણો હોય ને મોટા ભાઈ કાઢવામાં. કાઢવા એ થયું હોય ને એનું કારણ છે કે મોટા ભાઈ બધા હાથ ને પગ ને ધડ ને બધું ભાઈ નોખું કરી નાખ્યું મોટરનું. બધા હાથ ને પગ ને ધડ ને નોખા કરીને હવે વાયર ગોતશે ભાઈ ક્યાં છોલાણો છે. જો દેખાઈ ગયો, મળી ગયો ફોન. તો મિત્રો, તમારે મોટર રિપેર કરાવી હોય તો અમારા મુકેશભાઈનો સંપર્ક કરજો. બહુ સરસ કારીગર છે ને એમાં કાંઈ ઘટે નહીં. ભાવે વ્યાજબી લે ને કામ બહુ સુપર છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. આ અમારા મુકેશભાઈની હોસ્પિટલ છે, આખી જોઈ લ્યો તમે. પલંગ ને આઈસીયુ ને MRI ને બધા મશીન છે આમાં. તો આ અમારે રવિ મોટર રિવાઇન્ડિંગ એન્ડ એન્જિનિયરિંગ. તો અવશ્ય મુલાકાત લેજો મિત્રો.
તો ચાલો બટુકભાઈ તમે ચા બનાવો. હવે આપણી મોટરના હાલ પાતળા થઈ ગયા નોખા. તમે ઢોકળી લઈ આવો એટલે આપણે ચા બનાવીએ. ઓલો ગરેડો કાઢે ને મોટરમાંથી. ક્યાં પડ્યો